બાપુ યુવાનો પણ એટલા બધા શિવરાત્રીના મેળામાં આવે અને જ્યારે જ્યારે જુનાગઢ શિવરાત્રીનો મેળો એવો શબ્દ માણસના કાને પડે એટલે ભજન અને ભોજન આ બંનેનો મેળો એવું કહેવાય. તો ભજન જેમ કે મેં આપના પ્રત્યક્ષ દર્શન આજે કર્યા, પણ મેં આપને જોયા છે ક્યાં? તો કે ભજનના કાર્યક્રમો જે આપના આશ્રમમાં યોજાતો. તો થોડુંક બાપુ એ જાણવાની જિજ્ઞાસા છે કે અત્યારના ભજનીકોને અમે સાંભળ્યા છે, પણ આપે તો વર્ષોથી આપને જ્યારથી આપ આશ્રમમાં છો ત્યારથી ભજનના કાર્યક્રમો, તો એ ભજનનો યુગ કેવો હતો? આપે જે ભજનો સાંભળ્યા હોય આરાધકો પાસે, એની થોડી વાત બાપુ આપ કરી દો. પ્રભુ ભજન કેવો કોને પહેલા એ પહેલા ખબર પડવી જોઈએ, પછી એવું ગુણગાન, પછી એવું લોકગીતો કે શ્યામ વિના વ્રજ સૂનું લાગે ઓધા અમુકો ન ભાવે, તો એ ઈશ્વરના ગુણગાન થયા. इतना तो भेद गुरु हमको बता दे, समझ पकड़ में गुरु मेरी बैया रे, धरती कारे बावे चुलारे बनाया, आसमान तवाए ठहराया, चार चार युग की लकड़ी जलाई, धुआं एना कहाँ रे समाया. એ ભજન છે જેની અંદર ગુડ રહસ્ય હોય. પછી ગુરુ અને શિષ્ય, ગુરુ અને શિષ્ય બેઠા હોય છે ત્યારે શિષ્ય ને ગુરુ કહે છે કે બેટા મારા માટે ભિક્ષા લઈ આવો. તો કે મારા શું લઈ આવો? કે બેટા લોટ લેતો આવો. શું લઈ આવ? લોટ લેતો. તો કે જો લોટ લઈ આવજે, ગામમાં જાતો નહીં, વસ્તીમાં જાતો નહીં, દીકરીના સ્ત્રીના હાથે લેતો નહીં, પુરુષના હાથે લેતો નહીં, અને ઝોલી ભરીને લાવજે. पहली भिक्षा चले आटा लाना, गांव बस्ती के पास न जाना, भाई बहन को छोड़कर चले झोली भरकर लाना. दूसरी भिक्षा चले अग्नि लाना, लोहे चकमक के पास न जाना, धुनी चिता छोड़कर चले दगदगती ले आना. तीसरी भिक्षा चले लकड़ी लाना, झाड़ जंगल के पास न जाना, झाड़ जंगल के पास न जाना, हरी सुखी छोड़कर चले गठड़ी बांध कर लाना. चौथी भिक्षा चले पानी लाना, कुएं तालाब के पास न जाना, नदी नाव को छोड़कर चले तुम्बा भर कर लाना. હવે આ ભજન છે, આમાં શું સમજ પડે? ગુડ છે, બરોબર ને? જી. હવે આ ભજનનો સાર કેટલો? ખાલી એક શબ્દ, સમર્પિત, ગુરુને થઈ જાવ. છતી જળ પાવક ગગન સુમીરા, પંચ તત્વ કા ઉધમ શરીરા. હાડ રૂપી લાકડા છે, શરીરની અંદર બ્લડ રૂપી પાણી છે, જળ છે, અગ્નિરૂપી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈ જે છે, જે પાંચે પાંચ તત્વો શરીરની અંદર છે. લોટ આમાં છે, પાણી આમાં છે, અગ્નિ આમાં છે, લાકડા આમાં છે, ને ઈ શરીરને સમર્પિત ગુરુ પાસે થઈ જવું. આખા ભજનનો એક જ સાર, સમર્પિતતા. એટલે કહેવાનું મતલબ મારું કે ભજન છે ને એની અંદર ઉતરવું પડે. એની અંદર તમે ઉતરો તો એનું સાર તમને ખબર પડશે કે સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. બરોબર? હવે એ શબ્દને સમજવા માટે હાથનો ઈશારો ભેગો જોઈએ, તો જ એ શબ્દને તમે સમજી શકશો. સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. શું થયું? નથી. બરોબર ને? સુન મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. શું થયું? હવે એ સમજવાનું તમારે છે. આમ કરીએ તો હા છે ને આમ કરીએ તો ના છે. ક્યાં જવું? પછી આપણી તો પ્રભુ ગુજરાતની ભાષા, ભાતીગણ ભાષા. હવે એક શબ્દ હોય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બરોબર? હવે શબ્દ તો લખે છે કે મારા ટોડલા ઉપર બેઠો જ, ભાઈ ક્યાંનો શબ્દ ક્યાં આવે? પણ એનો મરમ શું થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, નથી બોલતો. આમ કરવું પડે. અહીંયા આ શબ્દનો ઈશારો છે. હવે ટોડલા ઉપર બેઠો છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે ટોડલા ઉપર બેઠો છે તો ક્યાં બોલવાનું ક્યાં પ્રશ્ન જ આવે છે. પણ એનું મરમ એ છે કે મારા ટોડલા ઉપર બેઠો છે પણ નથી બોલતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, નથી બોલતો. એટલે એ ચીજોને સમજવી, ભાતીગણ શબ્દોને સમજવા,
એ પ્રભુ ભજન છે. ભજનની ડીપમાં ઉતરવું પડે. જી ભજન સાંભળવાની ચીજ નથી, જીવનમાં ઉતારવાની ચીજ છે. લોકગીત છે એ સાંભળવાની ચીજ છે. જી લોકગીત સાંભળવાની ચીજ છે. સાહિત્ય સાંભળી કરી જીવનમાં ઉતારવું જોઈએ. હાસ્ય છે એ એક મનોરંજન છે. જી ઘણા રસો છે પ્રભુ એની અંદર. હાસ્ય રસ છે, શૌર્ય રસ છે, ઘણા રસો એની અંદર આવે છે. હમ તો એવી રીતે જે ભજન છે પ્રભુ, એની ડીપમાં તમારે ઉતરી કરી, અને ભજન એ જ હોય કે જે શરીર ઉપર હોય એ જ ભજન કહેવાય પહેલાં તો. બસ